હવે નજર કરીએ અન્ય સમાચારો પર। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આગકાંડના આરોપી સાગઠિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। 6 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાશે। રિમાન્ડ દરમિયાન 18 કરોડની બેનામી સંપત્તિ મળી છે। સાગઠિયાને કોણ લાંચ આપતું તે અંગે સસ્પેન્સ બરકરાર। તો 6 દિવસના રિમાન્ડ બાદ હવે કોર્ટમાં સાગઠિયાને રજૂ કરવામાં આવશે। રિમાન્ડ દરમિયાન 18 કરોડની બેનામી સંપત્તિ તેની પાસેથી મળી આવી છે અને લાંચ આખરે કોની પાસેથી લેવામાં આવી, કોણ તેમને લાંચ આપતું હતું, તે તમામ બાબતોને લઈને તપાસનો દોર યથાવત જોવા મળશે। કારણ કે હજુ સુધી એ નથી જાણી શકાયું કે આખરે કોણે સાગઠિયાને લાંચ આપી। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ, જેમાં સાગઠિયાની સંડોવણી અને સાગઠિયાના જે ઓફિસ ખાતે પણ બેનામી વ્યવહારો મળ્યા, જે ફાઇલો મળી, તેનાથી જ તપાસનો દોર આગળ વધારવામાં આવ્યો અને એક બાદ એક હકીકતો સામે આવી રહી છે। જો કે હજુ એ સ્પષ્ટ નથી કે કોની પાસેથી લાંચ લેવામાં આવી હતી અને કોની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવ્યો કે પછી સાગઠિયાની રહેમ નજર હેઠળ કેટલા આ રીતના ગેમ ઝોન ધમધમતા હતા। સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 2 જુલાઈ ડ્રમની અંદર મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો। મૃતક મહિલાનું નામ ધર્મિષ્ઠા હોવાનું અને સચિનના પાલી ગામની રહેવાસી હોવાનું ખુલ્યું। તેના પતિ સંજય પટેલ દ્વારા જ હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો। સંજય પટેલની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેને પોતાની પત્ની પર અનૈતિક સંબંધની શંકા હતી। આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડા દરમિયાન આરોપીએ પત્નીનું દુપટ્ટા વડે ગળું દબાવી હત્યા કરી। ત્યારબાદ પ્લાસ્ટિકના ડ્રમમાં પત્નીનો મૃતદેહ મૂકી ઉપરથી 50 કિલો સિમેન્ટ નાખી દીધો હતો। ત્યારબાદ મજૂરો બોલાવીને ઘરમાં પૂજાપાઠની વસ્તુઓ પાણીમાં પધરાવવાનું જણાવી ભાણોદરા ગામ નજીક ડ્રમ ફેંકી દેવાયું હતું। પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા 200 જેટલા સીસીટીવી ચકાસ્યા અને 20થી વધુ સોસાયટીમાં તપાસ હાથ ધરી। હાલ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। સંજય પટેલ કરીને તે એની પત્ની સાથે શંકા વેમ રાખતો હતો। એ બાબતે બંનેને બોલાચાલી થતા એને ગળે દુપટ્ટાથી ગળું દબાવી દીધું। બંને મજૂરો બોલાવી, ટેમ્પાને બોલાવી અમારે અહીંયા આગળ ભાણોદરા ગામની સીમમાં આવીને એને નિકાલ કરેલો છે। રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। સાવધાન। ઈયળોનો ઉપદ્રવ, ગામમાં હજારોની સંખ્યામાં ઈયળોના ઝુંડ જોવા મળ્યા। છેલ્લા 4 દિવસથી ઈયળના ઉપદ્રવથી ગામ લોકો ત્રસ્ત। સમસ્યાનું તાત્કાલિક નિવારણ કરવા ગ્રામજનોની માંગ। જમ્મુ કાશ્મીરના ફુલગામમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, ઘટનામાં 6 આતંકવાદી ઠાર, સેનાના 2 જવાન શહીદ। આતંકીઓએ રાજૌરીમાં આર્મી કેમ્પ પર કર્યો હતો હુમલો। ગીર સોમનાથ જિલ્લામાં આખરે ખૂંખાર દીપડો પાંજરે પુરાયો, ખેડૂતોએ લીધો રાહતનો શ્વાસ। કોડીનાર ગોહિલની ખાન રોડ પર આવેલા વાડી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના હતા આંટાફેરા। આણંદ શહેરના નાની ખોડિયાર અને મોટી ખોડિયારનો રોડ છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં। પરેશાન સ્થાનિકોએ જાહેર માર્ગ પર ભાજપના ઝંડા મૂકીને કર્યો વિરોધ। અનેક રજૂઆતો છતાં નિરાકરણ નહીં આવતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ। સુરતમાં પૂણા કેનાલ રોડ પર પડ્યો મસમોટો ભૂવો, તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલ। ભૂવાની અંદર ભાજપનો ઝંડો લગાવીને સ્થાનિકોએ કર્યો વિરોધ। મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે બહુચરાજી, શંખલપુર, બહુચરાજી હારીજ, વેણપુરા અને સુરપુરા રેલવે અંડરપાસની લીધી મુલાકાત। રેલવેના અધિકારીઓને આપી વરસાદી પાણીના કાયમી નિકાલની સૂચના। સુરતમાં સ્કૂલ બસ ડ્રાઈવરે સગીરા પર આચર્યું દુષ્કર્મ, સરથાણા પોલીસે સ્કૂલ બસ ડ્રાઈવરને કરી ધરપકડ। આરોપીએ વિદ્યાર્થીનીના પિતા બની હોસ્ટેલમાંથી રજા લીધી હતી। પોલીસે રેપ અને પોક્સો હેઠળ નોંધ્યો ગુનો। વડોદરામાં માજલપુર પોલીસ દ્વારા દુષ્કર્મ પીડિત મહિલા પાસેથી તોડ કરવાના મામલે પીએસઆઈનો જામીન પર છુટકારો। દુષ્કર્મના આરોપીની પશ્ચિમ બંગાળ પોલીસે કરી ધરપકડ। આરોપીએ મહિલાને લગ્નની લાલચ આપી આચર્યું હતું દુષ્કર્મ। સાથે
તાપી જિલ્લામાં ડોલવણ તાલુકામાં ભારે વરસાદ. નિઝરમાં 1.4 ઇંચ તેમજ વાલોડ, કુકરમુંડા અને સોનગઢમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો. વરસાદને લઈ ખેડૂતોમાં આનંદ, જ્યારે લોકોએ બફારાથી રાહત અનુભવી. વ્યારા સહિતના વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા. વલસાડમાં ધોધમાર વરસાદથી નદી નાળા બે કાંઠે થયા. જિલ્લાની મુખ્ય નદી ઔરંગા, કોલક અને દમણમાં આવ્યા નવા નીર. સતત વરસાદી માહોલને પગલે ઝરણા અને ધોધ વહેતા થતા આહલાદક દ્રશ્યો સર્જાયા. વલસાડમાં ધરમપુર અને કપરાડાના જંગલોમાં ભારે વરસાદ. તમામ નદી નાળાઓમાં પાણીના વહેણ શરૂ થયા. વરસાદી માહોલ વચ્ચે શંકર ધોધ સક્રિય. વિલ્સન હિલ જંગલ વિસ્તારમાં પર્યટકોનો ધસારો વધ્યો. નાના ઝરણા અને ધોધ સક્રિય થતા પર્યટકોમાં આનંદ છવાયો. વલસાડમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ. પહાડી વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. નયનરમ્ય દ્રશ્યો સર્જાતા વિલ્સન હિલ સ્ટેશન પર ઉમટી પર્યટકોની ભીડ. સુરત જિલ્લામાં ઉમરપાડામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. ઉમરપાડાના જંગલોએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ગાઢ જંગલ વચ્ચે આવેલું દેવઘાટ સોળે કળાએ ખીલી ઉઠ્યું. જંગલમાં નાના મોટા ઝરણાઓ સક્રિય થયા. ઉમરપાડાના જંગલોનું આહલાદક વાતાવરણ પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું. સરકારે કરોડોના ખર્ચે અહીં ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ અને વન કેન્ટીન શરૂ કરી. જંગલમાં દુર્લભ વૃક્ષોની જાતો જોવા મળે છે. ડાંગ જિલ્લામાં ધુમ્મસ અને વરસાદી માહોલ. આહવા, વઘઈ અને સાપુતારામાં મેઘમહેર. વરસાદથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું. વરસાદી માહોલમાં સાપુતારામાં બોટિંગ સહિતની એક્ટિવિટી બંધ કરાઈ. યાત્રાધામ પાવાગઢમાં સર્જાયું આહલાદક વાતાવરણ. ગાઢ ધુમ્મસ અને ખુશનુમા વાતાવરણ વચ્ચે ભક્તોએ કર્યા મહાકાળી માતાના દર્શન. વાદળો જાણે પર્વત સાથે દોસ્તી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ઉત્તરાખંડમાં ચમોલીમાં અવિરત વરસાદ. મેઘરાજાએ રૌદ્ર સવારી કરતા વિશ્વપ્રયાગમાં અલકનંદા અને ધોલી નદીમાં ઘોડાપૂર. નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. ભારે વરસાદના કારણે નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. રાજસ્થાનના શાહબાદના રસ્તાઓ થયા જળમગ્ન. ભારે વરસાદથી નદીઓનું જળસ્તર વધ્યું. જમધારા નદીમાં પાણીની આવક થતાં કોઝવે જળમગ્ન થયો. રસ્તા પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતાં વાહન વ્યવહાર અસરગ્રસ્ત. ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અનેક ગામમાં સર્જાઈ તારાજી. પર્વતો પર વરસાદ. વિરામ બાદ સ્વાગત. સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. વડોદરામાં રફતારનો કહેર યથાવત છે. પૂરપાટ ઝડપે કાર ચાલકે શ્રમજીવીનો ભોગ લીધો. ફૂટપાથ પર સૂઈ રહેલા શ્રમજીવી પર કાર ચડાવી દીધી. પેલેસ રોડ પર લક્ષ્મી વિલાસ પેલેસ પાસેની ઘટના. અકસ્માતમાં શ્રમજીવીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું. પૂરપાટ ઝડપે કાર હંકારતા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો. કાર ચાલકને પણ ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો. કાર ચાલક સામે ગુનો દાખલ કરાયો. ઓવરસ્પીડના કારણે અકસ્માત સર્જાયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. વલસાડના ચીપવાડ ગરનાળા પાસે દારૂ ભરેલી એક કારે પલટી મારી હતી. વહેલી સવારે બનેલી આ ઘટનામાં કારે 2 રાહદારી અને એક મોપેડ સવારને અડફેટે લીધા, જેમાં બંનેને નાની મોટી ઈજા થઈ હતી. ઘટના બાદ બુટલેગર કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. લોકોએ જોતા કારમાં દારૂ ભરેલો હતો. આથી પોલીસને જાણ કરી. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. તપાસ કરતા કારમાં લગાવેલ નંબર પ્લેટ પણ ડુપ્લિકેટ હોવાનું બહાર આવ્યું. આથી પોલીસે આ સમગ્ર મામલે બુટલેગર સુધી પહોંચવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. સમાચાર પોરબંદરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. શોભાયાત્રા દરમિયાન દુર્ઘટના. વાહનમાંથી ડીજે સ્પીકર પડવાનો બનાવ. અષાઢી બીજે શોભાયાત્રા દરમિયાન દુર્ઘટના બની. 2 થી 3 યુવકોને ઈજા પહોંચી છે. રામદેવ પીરની શોભાયાત્રા દરમિયાન મીલપરા વિસ્તારનો બનાવ. પોરબંદરમાં ડીજે સાઉન્ડ ભરેલા વાહનમાં અકસ્માત સર્જાયો. સાઉન્ડ ભરેલા વાહનમાં વધુ લોકો બેસતા વાહનમાંથી નીચે ખાબક્યા. અરવલ્લી જિલ્લાના મોડાસામાં રાત્રિ દરમિયાન દુકાનમાં ભીષણ આગ લાગી હતી. મેઘરજ રોડ પર આવેલી દિવ્યા નોવેલ્ટી નામની દુકાનમાં આગ લાગતા નોવેલ્ટીનો સામાન બળીને રાખ થયો. દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે મોડાસા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો. તો કઈ રીતે આગની ઘટના બની તેની તપાસ પણ કરવામાં આવી રહી છે. પ્રાથમિક વિગતો એ જ મળી છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.
મોડી રાત્રે આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને દુકાનમાં રાખેલો માલ સામાન ખાખ થઈ ગયો. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.